રાજપીપળાની રતનસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માતૃભાષા દિવસના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય વક્તા લાલસિંહ વસાવા તથા રૂચિ ત્રિવેદીએ માતૃભાષા ગુજરાતીને વધુ લોક ઉપયોગી અને વ્યવહારુ બનાવવા સૂચન કર્યા। તો કોલેજના પ્રિન્સિપાલ હિતેશ ગાંધીએ પોતાના વક્તવ્યમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને માતૃભાષાનું મહત્વ સમજાવવાનો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા વર્ચ્યુઅલી જોડાયા હતા। શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ દ્વારા આજે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કોલેજના વિદ્યાર્થીઓ અને સાથે સાથે રાજપીપળાના સમાજના લોકોને અમે મેસેજ આપવા માંગીએ છીએ, એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપણી ભાષાનું સંવર્ધન આપણે જ કરવાનું છે। જો આપણે આપણી ભાષામાં વાત નહીં કરીએ અને અન્ય ભાષામાં વાત કરીશું તો આજના વૈશ્વિક આક્રમણની સામે આપણે આપણી ભાષા નહીં ટકાવી શકીએ, તો આપણી સંસ્કૃતિ નહીં ટકે અને આપણો સમાજ નહીં ટકે। એટલે ભાષાનું બહુ જ મહત્વ છે। આજનો આ જે કાર્યક્રમ યોજાયો છે તેનો આ મુખ્ય ઉદ્દેશ છે।